जय द्वारकाधीश, जय माताजी। मालाभाई साराभाई भड़ियादरा मावतरण पूना ट्रस्ट विजयभाई द्वारा जे अत्यारे चाली रह्युं छे, जेमां हूँ भरतभाई काशीभाई भरवाड एमना हाथ नीचे काम करी अने आ किट अहींया आणंद जिल्लाना तारापुर तालुकाना चांगड़ा गामे એટલે કે લખુબાને કિટ પહોંચાડવામાં આવે છે। અને હાલમાં તમે એમના ઘરની પરિસ્થિતિ જુઓ તો આ ઘરની અંદર વયોવૃદ્ધ લખુબા અને તેમના જે દીકરા છે ભવનભાઈ કમાભાઈ અને એમના જે પત્ની હતા કાશીબેન ભવનભાઈ, તે બંને ઓફ થઈ ગયા છે। અને હાલમાં લખુબા પોતે વયોવૃદ્ધ છે અને તેમની માથે એટલી જવાબદારી આવી છે કે રહ્યું આપણું હૃદય કંપી ઉઠે। અહીં જ્યારે હું આવ્યો ત્યારે મને એવું હતું કે આ કામ કરીએ છીએ આનંદ છે, પણ ખરેખર અહીં આવ્યા પછી મારું હૃદય પણ કંપી ઉઠ્યું છે કે લખુબા પોતે વૃદ્ધ છે અને તેમનો જે આ પૌત્ર છે જેનું નામ છે, બેટા તારું નામ શું છે? યુવરાજ છે। તે કયા ધોરણમાં ભણે છે? ચોથા ધોરણની અંદર ભણે છે। તો આ ઘરની અંદર કોઈ કમાવનાર નથી। ઘરનો જે મોહ છે, ઘરમાં જે કમાવાવાળા જે એમના લખુબાના દીકરા હતા તે ઓફ થઈ ગયા છે। તેમના જે પુત્રવધુ હતા કાશીબેન, એ પોતે પણ મૃત્યુ પામ્યા છે। એટલે આ કપરી પરિસ્થિતિની અંદર તમે જુઓ તો આ જે વયોવૃદ્ધ માજી લખુબા છે અને આ દીકરો જે યુવરાજ છે જે ચોથા ધોરણની અંદર ભણે છે અને લખુબાથી કોઈ કામ થઈ શકે એવું નથી। લખુબા તમારી ઉંમર કેટલી હશે? આપણે 80-85 વર્ષની ઉંમર હશે લખુબાની। અને બેટા તું ચોથા ધોરણમાં ભણાય છે ને, માંથી બેટા સાચું બોલજે, ત્યાં સવારનું ખાધું છે? મિત્રો જુઓ, આપણું હૈયું હાથમાં ના રહે તેવી પરિસ્થિતિ છે। લગભગ 12 વાગ્યા છે પણ યુવરાજે હજી સુધી ખાધું નથી। લખુબા તમે પોતે જમ્યા છે? લખુબા પણ ભૂખ્યા છે, આંખમાં આંસુ છે અને ખરેખર આ પરિસ્થિતિની અંદર તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિ નિર્હૃદય માણસ આવે તો એનું હૈયું પણ હચમચી જાય એવી પરિસ્થિતિ છે। તો આ કપરી પરિસ્થિતિની અંદર હે ભગવાન દ્વારકાધીશ, હે ઠાકર, તું કોઈના રૂપમાં, વિજયભાઈના રૂપમાં કે પછી ગમે તે રૂપમાં આવા પરિવારની વારે આવજે। ખરેખર જે વિજયભાઈ આ કામ કરી રહ્યા છે એ બહુ સરાહનીય કામ છે। મિત્રો, જ્યારે આવા કુટુંબની મુલાકાત અમે લેતા હોઈએ છીએ ત્યારે અમને ખરેખર ખબર પડે છે કે ના, કે કુદરત જ્યારે રૂઠે છે અને કુદરત જ્યારે પટ્ટો મારે છે ત્યારે કેવી પરિસ્થિતિ થતી હોય છે। આ એક પરિવાર છે કે જે અત્યારે હાલની અંદર ખાવાના પણ ફાંફા છે, બધી જ રીતે તકલીફ છે। યુવરાજ, તો કયા ધોરણમાં ભણે છે? ચોથા ધોરણમાં ભણે છે। રિઝલ્ટ બેટા તારું શું આવ્યું છે? રિઝલ્ટ આપ્યું નથી કે પછી તું લેવા નથી લેવા? કેમ નથી લેવાતું? એ બાકી છે। તો મિત્રો જુઓ, આ યુવરાજ ચોથા ધોરણમાં ભણે છે અને તેની હજી ફી બાકી છે અને તે પોતે રિઝલ્ટ લેવા પણ ગયો નથી। બેટા, તારા મમ્મી પપ્પા જે ઓફ થઈ ગયા તે તને ખબર છે? તને યાદ આવે છે? ખરેખર મિત્રો, હજી નાની ઉંમર છે, ચોથા ધોરણમાં ભણે છે અને આટલી નાની ઉંમરની અંદર પોતાના મા બાપ એને ગુમાવી દીધા છે અને અત્યારે એના હૃદય ઉપર હું જ્યારે હાથ રાખી રહ્યો છું તો એનું હૃદય જે છે એ કંપી રહ્યું છે। અમને આ વિડીયો ઉતારવાનું કહેવામાં આવે છે ત્યારે અમારા ઉપર માર્ગદર્શક અમારા એવા હસમુખભાઈ ભરિયાદરા એમને જણાવ્યું કે આ વિડીયો બનાવવા માટે અમે કોઈ માજીને, કોઈ વડીલને કે કોઈ દુઃખી પરિવારને અમે દુઃખી કરવા નથી માંગતા, પણ આ વિડીયો ઉતારવા પાછળનો અમારો ધ્યેય એક જ છે કે આ વિડીયો બીજાને ફોલો કરવાથી અથવા તો બીજાને ફોરવર્ડ કરવાથી આવા બીજા જે ગરીબ પરિવાર છે જેમની માથે આવું સંકટ આવી પડ્યું છે, જે પરિવાર ખરેખર ખૂબ સંકટમાં છે, એમના સુધી પહોંચે અને જો આ પહોંચે તો જ ખબર પડશે ને। એટલા માટે આવા સારા અને ઉમદા વિચારો હસમુખભાઈ અને જે વિજયભાઈના જે વિચારો છે ખરેખર ખૂબ જ સરાહનીય છે। એ જે આ કામ કરી રહ્યા છે એમના માટે કોઈ શબ્દ તોલે આવે એવું નથી મને લાગતું। એટલે વિજયભાઈ, તમને અને તમારી જે ટીમ છે હસમુખભાઈ ભડિયાદરા, ખરેખર તમે જ્યારે પણ આવા કામ કરવા માટે અમને કહેશો ત્યારે અમે તમારી સાથે ખભે ખભો મિલાવીને
અમે તૈયાર છીએ. જય દ્વારકાધીશ, જય માતાજી. તો વિજયભાઈ અને જે અમારા માર્ગદર્શક છે હસમુખભાઈ, તો હું તમને એટલી વિનંતી કરું છું કે આ પરિવારને તમે કીટ તો પહોંચાડી જ રહ્યા છો, પણ આ બાળક ક્યાંય શિક્ષણથી વંચિત ન રહી જાય એનું ધ્યાન રાખજો. અમે તમને અપીલ કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ કે જે આ યુવરાજ છે 4થા ધોરણની અંદર ભણે છે, તો એનું ભવિષ્ય તમે સુધારી શકો છો. એનું શિક્ષણ તમે થોડીક મદદ કરી અને આ યુવરાજની વારે કોઈને કોઈના રૂપમાં આટલી મદદ કરો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ.